અમરેલીના ખાંભા નજીક બેકાબુ ટ્રકે મંદિરમાં દિવાલ તોડીને મંદિરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે. મળતી માહિતી મુજબ એક ટ્રક અમરેલી તરફથી ખાંભા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ખાંભા નજીક આવેલા પિંગલવીર હનુમાનજી મંદિર પાસે અચાનક ટ્રકનું સ્ટીયરિંગ ફેલ થઈ ગયું હતું. ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક સીધી રોડની સાઈડમાં આવેલ મંદિરની દિવાલ સાથે જઈને અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક મંદિરની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેને કારણે દિવાલને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માત સમયે મંદિરની દિવાલ પાસે કે રસ્તા પર કોઈ શ્રદ્ધાળુ કે રાહદારી હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વાહન ચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડ્રાઈવરનો પણ ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર વાહનોની સમયસર જાળવણી અને સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. હાલમાં અકસ્માતગ્રસ્ત ટ્રકને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.